અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવક છે તેની હત્યા થતાં સમગ્ર ધંધુકામાં અજંપાભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે પોલીસે શાંતિ સ્થાપી છે. આ મામલે 2 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે અને હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં દેવાયત ખવડની એન્ટ્રી થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવક છે તે બાઇક લઈને જઈ રહ્યા હતા અને સામેથી આરોપીઓ બાઇક લઈને આવી રહ્યા હતા. બાઇક ટકરાય છે અને ત્યાર પછી બંને વચ્ચે ઝપાઝપી થાય છે, બોલાચાલી થાય છે અને મારામારીની પણ ઘટના બને છે અને ત્યાંથી જે આરોપીઓ છે તે જતા રહે છે. પરંતુ આ મૃતક અને તેમના સાગરીતો આરોપીઓના ઘરે મારવા જાય છે, ત્યાંથી તે ભાગી જાય છે અને તે દરમિયાન આ મૃતક છે તે અન્ય લોકો છે તેમને ત્યાં ફટકારે છે અને ત્યાર પછી આરોપીઓ અને મૃતકના વચ્ચે ફરી એક વખત ઝપાઝપી થાય છે અને તે દરમિયાન સમીરના પાસે જે પ્રકારે બબાલ થઈ હતી અને તેના સાથે આરોપી રિઝવાન હતો. રિઝવાનના પાસે ચપ્પુ હતું અને ચપ્પુ તે મૃતક ધર્મેશને પગના ભાગે મારે છે અને ત્યાં વધુ ઈજા થતાં લોહી વહી જાય છે અને મૃતક છે ધર્મેશ ભરવાડ તે મોતને ભેટે છે. આ ઘટનાના પગલે સમગ્ર ધંધુકામાં અજંપાભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી મામલો થાળે પાડ્યો છે. પરંતુ હવે આ કેસમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની એન્ટ્રી થઈ છે. નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે 2 રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે, ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે અને સરકારને ફરી અપીલ કરીએ કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે એવી આપણી બધાની માંગ છે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ 5મી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ. જય સિયારામ, જય દ્વારકાધીશ. આમ જે પ્રકારે ધંધુકાનું પ્રકરણ ઊભું થયું છે, આ મામલે પોલીસે શાંતિ સ્થાપી દીધી છે. સમગ્ર ધંધુકાના અત્યારે બજારો પણ ચાલુ છે અને એકંદરે શાંતિ પણ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.